તો સુરત જિલ્લામાં ભારે મેઘખાંગા જેવી સ્થિતિ સર્જાઈ ભારે વરસાદને લઈને ઠેર ઠેર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। પોલીસ અને એસડીઆરએફના જવાનો સતત રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે। કલેક્ટર તેજસ પરમાર અને એસપી રાજેશ ગઢિયાએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાએ હાજર રહીને ઉત્સાહ પણ વધાર્યો હતો। દિવસ રાત લોકોના રેસ્ક્યુ ઓપરેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી તેમને સહી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરીને લોકો વખાણી રહ્યા છે। પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે। ભારે વરસાદને લઈને ઠેર ઠેર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। પોલીસ અને એસડીઆરએફના જવાનો સતત આ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે। કલેક્ટર તેજસ પરમાર અને એસપી રાજેશ ગઢિયાએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાએ હાજર રહીને લોકોનો ઉત્સાહ છે તે વધાર્યો છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરત જિલ્લામાં જે વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને હવે પોલીસ અને તંત્ર લોકોની મદદ કરી રહ્યું છે। રેસ્ક્યુ ઓપરેશનો સતત થઈ રહ્યા છે, શું સ્થિતિ હાલ? ચોક્કસથી કે જે પ્રમાણે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ હતી, જેના કારણે કીમ નદીના જે કાંઠા વિસ્તાર હતો એ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ત્યારે માંગરોળ તાલુકાના જે ગામો હતા તેમાં તો ગઈકાલથી જ લોકોનું સરેન્ડર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કીમ નદીના કાંઠાના વિસ્તારમાં આવતા જે નરોલી, મોટા બોરસરા, પાલોદ, કોઠવા, ભટકોલ સહિતના જે ગામો છે એ ગામોમાં લોકો ગામની અંદર ફસાઈ ગયા હતા। ત્યારે એસડીઆરએફની ટીમ અને પોલીસની ટીમ દ્વારા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 4000થી વધુ લોકોનું હાલ સુરત ગ્રામ્ય વિસ્તારમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલ તો પોલીસ અને આર્મીની ટીમ પણ બોલાવવામાં આવી છે, કારણ કે સુરત જિલ્લાના જે માંગરોળ ઓલપાડ તાલુકાનું કસોદરા ગામ છે, કસોદરા ગામ ખાતે સંપર્ક વિહોણો બની ગયો હતો અને કીમ નદીના પાણી છે ગામની ચારે બાજુ ફરી વળ્યું હતું, જેના કારણે આર્મીની ટીમ પણ અહીં બોલાવવામાં આવી છે અને હાલ આર્મીની ટીમ દ્વારા અને પોલીસ ડીવાયએસપી વિજય વનાની અધ્યક્ષતામાં પોલીસ અને જે આર્મીની ટીમ છે તેઓ દ્વારા હાલ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર। તો દિવસ રાત લોકોના રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સતત એનડીઆરએફ, એસડીઆરએફ સહિત પોલીસની ટીમ પણ હવે આ પ્રશંસનીય કામગીરી કરી રહી છે। ધારાસભ્ય પણ અહીંયા પહોંચ્યા અને આ તમામ લોકોનો જે ઉત્સાહ છે તે પણ વધારવામાં આવ્યો છે। જિલ્લામાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। કુવારડા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા। નંદની રેસીડેન્સી, વિશ્વાસ રેસીડેન્સી અને તક્ષશિલા સ્કૂલમાં પાણી ભરાયા છે। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા રાત્રિના સમયે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પૂરથી પ્રભાવિત લોકોને શેલ્ટર હોમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે। તો જે પ્રકારની પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે, લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી રહી છે। પૂરથી પ્રભાવિત જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં લોકોને પણ શેલ્ટર હોમમાં સુરક્ષિત રીતે લઈ જવામાં આવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયું છે, જેને કારણે જળબંબાકારની સ્થિતિ અહીંયા સર્જાયેલી છે। હવે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। રાત્રિના સમયે પાણીનો અવિરત પ્રવાહ આવવાને કારણે રાત્રે જ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। નંદની રેસીડેન્સી, વિશ્વાસ રેસીડેન્સી અને તક્ષશિલા સ્કૂલમાં પાણી ભરાઈ ગયા છે। લોકોનું રેસ્ક્યુ કરી તેમને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે। સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્ય છે કોસંબાથી કીમને જોડતો જે માર્ગ છે અને તક્ષશિલા સ્કૂલ અને જે સોસાયટીઓ આવેલી છે, સોસાયટીઓમાં ભારે કીમ નદીના ભારે પાણીની આવક થતાં જ આ જે વિસ્તાર છે વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે। લોકો જીવના જોખમે બહાર નીકળી રહ્યા છે। ત્યારે જે પોલીસ ખાડે પગે અહીં બંદોબસ્તમાં ઉભી છે, તેઓ લોકોને બચાવવાની પણ પ્રયાસ કરી રહ્યા છે અને જે લોકો છે તેઓને પણ ઘરમાં બેસી રહેવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ત્યારે આપણી સાથે જે ગામના તલાટી છે તેમની સાથે આપણે વાત કરીશું। જે આપનું નામ અને શું પરિસ્થિતિ છે કુવારડા ગામ? જી, મારું નામ છે અવિનાશ તારાચંદભાઈ શિરસાટ અને ગામમાં વિશ્વાસ સોસાયટી, નંદિની સોસાયટી અને રણછોડ અને આપણી તક્ષશિલા સ્કૂલમાં છેલ્લા 3 વાગ્યાથી પાણી સતત વધારો થાય છે અને હાલની પરિસ્થિતિ જોતાં પાણી હજી સુધી વધે જ છે।
ને લોકોને બચાવવાની કામગીરીમાં રાત્રેથી બધાને તમામ લોકોને સૂચના માહિતગાર કરી દેવામાં આવેલ હતું અને રહેઠાણ માટે સનરાઈઝ સ્કૂલમાં અમે વ્યવસ્થા કરી છે અને તેઓ ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી છે. ખાસ કરીને કોઈનું રેસ્ક્યુ કરવાની જરૂરત પડી હોય કે આવી કોઈ પરિસ્થિતિ થઈ હતી? હજી સુધી રેસ્ક્યુમાં કોઈની એવી જરૂરત નથી પડી, પરંતુ ઘણા બધા લોકો પોતાના ઉપરના મકાનમાં ચાલ્યા ગયા છે ને એ લોકોને વાત કરવામાં આવી છે કે ભાઈ તમે અમારી સાથે ટ્રેક્ટરમાં બેસીને આવી જાઓ, પણ એ લોકોએ ના પાડી છે કે અમે અમારા ઉપરના મકાનમાં રહીશું. અન્ય કોઈ સરકાર દ્વારા સૂચના કઈ આપવામાં આવી છે? તંત્રને શું અપીલ કરશું લોકોને અમે કહીએ છીએ કે હજી સુધી પણ કોઈનું રેસ્ક્યુ કરવાનું હોય તો મોબાઈલ થકી અમે નંબર આપેલા જ છે. આ તમામ સોસાયટીઓમાં રાતના જઈ જઈને તલાટીનો, સરપંચનો તથા સભ્યોનો નંબર અમે તમામને આપેલા છે. એટલે એમને કીધું છે કે ફોન કરીને તમે અમને જાણ કરો એટલે અમે એ ખડે જ છીએ. તમે બોલાવશો તો અમે આવી જશું રહેવા માટે. જે ચોક્કસથી કે તંત્ર દ્વારા પણ લોકોને સૂચના આપી દેવામાં આવી હતી, ત્યારે આ જે તલાટી અને ગ્રામ પંચાયતના સરપંચ સહિતના જે સભ્યો સહિતની જે ટીમ છે તેઓ પણ અહીં સતત ખડે પગે અને લોકોના સંપર્કમાં રહી અને જે લોકો ફસાયા હોય, કોઈને પણ કંઈ મદદની જરૂર હોય તો તેઓ દ્વારા ટ્રેક્ટર દ્વારા તેઓને મદદ પહોંચાડવાની હાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરંતુ હાલ હજુ પણ જે વરસાદ અટક્યો નથી અને ભારે પાણીની આવક થઈ ગઈ છે, ત્યારે આવનારા સમયમાં હજુ પણ સ્થિતિ દયનીય બની શકે એમ છે. ત્યારે મહત્વનું કહી શકાય કે જે પ્રમાણે નદીમાં ભારે પાણીની આવક થતાં જ માંગરોળ તાલુકામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને કેટલાય ગામો હાલ સંપર્ક વેળા થઈ ગયા છે. તંત્ર દ્વારા પણ સતત લોકો સાથે સંપર્કમાં રહી અને પરિસ્થિતિને જો કોઈને રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો તેની પણ તૈયારી રાખવામાં આવી છે. કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત. સુરતના માંડવીમાં આવેલા ઘોડધા ડેમમાં ભંગાણ સર્જાયું. વરે નદી પર બનાવાયેલા ઘોડધા ચેક ડેમમાં ભંગાણ થયું છે. પાણી રોકવા માટે બનાવાયેલી મુખ્ય દિવાલ તૂટી ડેમમાં ભંગાણ થતા પાણી નદીમાં વહેતું થયું છે. ઘોડધા ડેમના પાણીનો ખેડૂતો બારેમાસ સિંચાઈ માટે ઉપયોગ કરે છે. પાણી ઓછું થયા પછી ડેમ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે. મુખ્ય દિવાલમાં આ ભંગાણ સર્જાયું છે. વરે નદી પર બનાવેલો આ ઘોડધા ચેકડેમ છે તેમાં ભંગાણ સર્જાયું છે. પાણી રોકવા માટે આ મુખ્ય દિવાલ છે તે બનાવવામાં આવી હતી, જે દિવાલ તૂટી ગઈ છે. ડેમમાં ભંગાણ થતા પાણી નદીમાં વહેતું થયું છે. ઘોડધા ડેમના પાણીનો ખેડૂતો બારેમાસ સિંચાઈ માટે ઉપયોગ કરે છે અને જેને જ હવે આ પાણીનો સંગ્રહ કરતી જે આ દિવાલ છે તે તૂટી ગઈ છે અને આ પાણી હવે નદીમાં ભળ્યું છે. પાણી ઓછું થયા પછી ડેમ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે. આગાહી મુજબ પડી રહેલા અતિવૃષ્ટિ વરસાદના લીધે સુરત અને નર્મદા જિલ્લામાં ભરપૂર પૂરની પરિસ્થિતિ થતાં વેર નદી પર ગોરધા ગામે આવેલ ગોરધા વિયરમાં ભંગાણ થવા પામેલું છે. પણ જે નદીમાં પાણીની આવક વધારે હોય કે જે અત્યારે એનું ઓબ્ઝર્વેશન થઈ શકે એવું છે નથી. પણ જે ભંગાણથી કોઈપણ પ્રકારનું મતલબ કશે બી વધારે પાણીથી કોઈને નુકસાન થવાની શક્યતા રહેલ નથી. અને જે પાણી ઉપરથી આવતું હોય તે સીધું પાણી વેર નદી મારફતે આગળ જતા તાપીમાં મળી જાય છે. તો જે પ્રકારે ઉપરવાસમાં ભારે વરસાદ બાદ હવે નદીમાં પૂર આવ્યું છે. બીજી બાજુ હવે જે ભંગાણ સર્જાયું છે, ઘોડધા ડેમમાં ભંગાણ સર્જાયું. વરે નદી પર બનાવાયેલા ઘોડધા ચેકડેમમાં ભંગાણ થયું છે. પાણી રોકવા માટે બનાવાયેલી આ મુખ્ય દિવાલ છે તે તૂટી ગઈ છે અને હવે પાણીનો સંગ્રહ જે કરવામાં આવ્યો હતો, પાણી જે હતું ડેમમાં તે હવે નદીમાં ભળ્યું. ડેમમાં ભંગાણ થતાં નદીમાં પાણી વહેતું થયું છે. ઘોડધા ડેમના પાણીનો ખેડૂતો બારેમાસ સિંચાઈ માટે ઉપયોગ કરે છે, પરંતુ હવે આ ડેમની જે પાણી રોકવાની દિવાલ છે તે જ તૂટી ગઈ છે, જેને કારણે હવે સિંચાઈનો પાણી માટેનો જે આ પ્રશ્ન છે તે ઉભો થશે તેવી વાત ખેડૂતો કરી રહ્યા છે. તો હાલ તો એક સાંધે ત્યાં તેર તૂટે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ હાલ એક બાદ એક દ્રશ્યો સામે આવ્યા છે.